અમરેલી પત્રિકા કાંડમાં રોજે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને હજી સુધી કોંગ્રેસ પણ સતત લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. પરેશ ધાનાણી ઉપવાસ પર બેઠા છે અને એવામાં હવે એક ઓડિયો ક્લિપ છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. સાવરકુંડલાના સ્થાનિકની આ ઓડિયો ક્લિપ છે. એ ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે તેઓ સાવરકુંડલાથી બોલી રહ્યા છે, પરંતુ તે જે વાત કરી રહ્યા છે એ કોની સાથે, તો આપને જણાવી દઈએ કે આ નાગરિક છે જે સ્થાનિક છે એ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા સાથે વાત કરી રહ્યા છે. અત્યારે સોશિયલ મીડિયા પર આ ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે. જો કે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ ગુજરાત તક નથી કરી રહ્યું, પરંતુ અહીં સ્થાનિકે અનેક સવાલો પરસોત્તમ રૂપાલાને પૂછ્યા છે, જેને લઈને ચર્ચા ચારે કોર ચાલી રહી છે. શા માટે અત્યાર સુધી રૂપાલા કંઈ પણ આ પાયલ ગોટી કેસ મુદ્દે બોલ્યા નથી? સરઘસ જે આ દીકરીનો કાઢવામાં આવ્યું તે મુદ્દે પણ શા માટે મૌન સેવીને બેઠા છે પરસોત્તમ રૂપાલા? આ સાથે જ અનેક સવાલો છે આ સ્થાનિક નાગરિકે ઉત્પન્ન કર્યા છે. ત્યારે સાંભળીએ આ ઓડિયો ક્લિપ. જો કે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ છે ગુજરાત તક નથી કરી રહ્યું. આ ઓડિયો ક્લિપમાં શું છે આખું, આવો સાંભળીએ. પરસોત્તમભાઈ રૂપાલા બોલે? હા હા, અરે ફોન નહીં કાપતા, વાત પૂરી સાંભળજો. હાલો. હા બોલો. અરે જે અમરેલીની જે ઘટના બની છે. આપ કોણ બોલો છો? હું નરેશભાઈ બોલું છું. ક્યાંથી? સાવરકુંડલાથી. હાલો. હા બોલો. અરે જે અમરેલીની જે ઘટના બની છે, જે પેલું બેનનું કાંક લેટર કાર્ડ બાબતે કાંક બેનનું કાંક સરઘસ કાઢવામાં આવ્યું હતું જી, ને રાતે 12 વાગે કાંક ધરપકડ કરવામાં આવી હતી, ને સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવવામાં આવ્યા. હાલો. હા હા, એટલે તેની વિશે મારે તમને વાત કરવાની છે, તો તમે શું મેરે કહેવા નિવાસ માંગો છો? 26 તુગલક ક્રિસન્ટ. હાલો. હા હાલો. હાલો. હા બોલો. હા, એટલે તમારું શું એમાં મંતવ્ય તમારું છે એમ? હાલો. મારું એમાં મંતવ્ય તમારું હોય. હે? મારું એવું થોડા હાલે, મારું હોય. તમારું શું છે કહેવાનું એમ? હાલો. હા, તમારું શું કહેવાનું છે એમ એ બાબત? કઈ બાબતમાં? આ જે ઘટના બની છે તે બાબતમાં. એ દુઃખદ ઘટના છે. દુઃખદ ઘટના છે તો તમે નિવેદન તો અત્યાર સુધીમાં મેં સાંભળ્યું નથી. અત્યાર સુધીમાં તમારે આવ્યું હોય એવું કઈ? બરોબર. હે? હાલો. હા, અત્યાર સુધીમાં નિવેદન તો મેં સાંભળ્યું નથી તમારા ન્યૂઝમાં કે કઈ પણ જગ્યાએ કે મતલબમાં કોઈ આરોપ સપોર્ટ તમે આપ્યું હોય એવું કઈ અત્યાર સુધી મેં સાંભળ્યું નથી તમારું નિવેદન એમ. બરોબર. જે પીડિત છે ખેડૂતને કોઈ મતલબમાં સપોર્ટ અત્યાર સુધીમાં તમે દીધો એવું કઈ મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં. તમારે નિવેદન આપવું જોઈએ એમ. જે એક પાટીદાર તરીકે તમે એક અગ્રણી છો, તમે સામાજિક રીતે રાજકીય રીતે બે શબ્દ તમારે બોલવા જોઈએ. તમે અત્યાર સુધીમાં કંઈ બોલ્યા નથી તમે. તો તમે શું હવે આના ઉપર એક્શન લઈશો? જે અનલીગલી જે ગેરકાયદેસર રીતે જે અટકાયત કરવામાં આવી, ધરપકડ કરવામાં આવી, સરઘસ કાઢવામાં આવ્યું, સાક્ષીને બદલે આરોપી તેને બનાવવામાં આવ્યા, આ દીકરીની બેઇજ્જત કરવામાં આવી, તો અધિકારી સામે શું પગલાં લેશો તમે? એસપી સાથે કે કોઈ આની પાછળ કોઈ સંડવાયેલું હોય તો? હાલો. હાજી. હા, તો શું લેશો એક્શન? એટલે તમે મારું ઇન્ટરવ્યુ લો છો કે? હે? તમે ઇન્ટરવ્યુ લો છો મારું? જે ગણો એ તમે. એમ ન હોય, જે ગણો એમ ન હોય ને. ઇન્ટરવ્યુ લેતા તમે કોઈ પત્રકાર હોત મને કોઈ કયા છાપામાં? હું નાગરિક છું એટલે મારે એવું છે કે પ્રશ્ન પૂછવો જોઈએ. મહત્વનું છે, છેલ્લા કેટલાય દિવસોથી પત્રિકા કાંડને લઈને અવારનવાર અપડેટ્સ છે પ્રાપ્ત થઈ રહ્યા છે, પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ
નેતાની પ્રતિક્રિયા છે એ સામે નથી આવી. એવામાં અનેક સવાલો છે ઉત્પન્ન થઈ રહ્યા છે કે શા માટે ભારતીય જનતા પાર્ટી આ સમગ્ર મુદ્દા પર ચૂપ છે. શું કંઈક છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે કે પછી સચ્ચાઈ કંઈક અલગ જ છે. ખેર, એ તમામ વિગતો પર, વાતો પર અમારી નજર છે એ હંમેશા રહેશે. તમામ અમરેલી પત્રિકા કાંડની અપડેટ્સ છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.